ગઈકાલે આનું વિડિયો જોયું ચેમ્પિયન 2022 હા ક્રિષ્ના ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને લગતા 8000 કરતા વધારે દસ્તાવેજ ક્યાંથી મળી આવ્યા? વેરી ગુડ. બીજો સવાલ, ડુપ્લે એન્ડ ક્લાઇવ ગ્રંથ કોણે લખ્યો? એક સોરી મારો આવડે જોયું છે એના પછીનો ખબર આવશે. હા ક્રિષ્ના. બોલ, ઇન્ડિયા આફ્ટર ગાંધીના લેખક કોણ? આની માતાશ્રી બી આના પર વધુ ધ્યાન આપે, વધુ મહેનત કરાવે. રશિયા. તાજના શાસનકાળ દરમિયાન હિસ્ટ્રી ઓફ બ્રિટિશ ઇન્ડિયા નામનું પુસ્તક કોણે લખ્યું? આના માતાશ્રી બી આના પર વધુ મહેનત કરાવે, આનો ભાઈ ઉમિત બી આના પર વધુ ધ્યાન આપે. ગણિત કુમાર તારો બોલે મોં ઉપર આ ગુજરાત દેશનો ઇતિહાસ પુસ્તક કોણે લખ્યું? મોગલલાલ વખતચંદ. બીજો સવાલ ઉપર, ભારતનું રાષ્ટ્રીય અભિલેખાગાર ક્યાં આવેલું? શાબાશ બોલે. અમદાવાદ ઇતિહાસ નામનું પુસ્તક કોણે લખ્યું? વેરી ગુડ. ઇન્ડિયા આફ્ટર ગાંધીના લેખક કોણ? ખોટું. આની માતાશ્રી વધુ ધ્યાન આપે, વાંચન પણ. બેસી જા. સત્તારો બોલે આવાજ કેસ બરાબર. ગુજરાત દેશનો ઇતિહાસ પુસ્તક કોણે લખ્યું? ઘરે મહેનત કરી નહીં કરે. આની બેન રોશની આના પર વધુ ધ્યાન આપે, વધુ મહેનત કરાવે. રાજ. ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપની લગતા 8000 કરતા વધારે દસ્તાવેજ ક્યાંથી મળી આવે છે? બટ્ટુ કોલંબો. બીજું, ડુપ્લે એન્ડ ક્લાઇવ ગ્રંથ કોણે લખ્યો? ડોરવેલ. આની માતાશ્રી બી વધુ ધ્યાન આપે, વધુ મહેનત કરાવે. અવની. અવાજ નહીં છોકરાઓમાં જે વાત કરશે ને હું અત્યારે પૂછું ચાલુમાં. સોનાની ગીની પ્રકારના સિક્કા કોના સમયમાં પ્રસિદ્ધ થયા? આની માતાશ્રી બી વધુ ધ્યાન આપે, આના તરફ વાંચન વધુ કરાવે. આ છોકરી એવી છે કે જેને 100 ડે ટુ ગો 99 ડે ટુ ગો કરતા અત્યારે કેટલા 68 પર આવી ગયા છે, રોજ સ્ટેટસ મૂકે છે. એવી અમારા ક્લાસની વિદ્યાર્થીની હેટવી તારો સવાલ, મૌલાના આઝાદ કયા પત્રના સંપાદક હતા? ચાલો બીજો સવાલ, મહાત્મા ગાંધીના કયા બે પત્રોનું પ્રકાશન કરતા હતા? ગાંધીજી કયા બે પત્રો લખતા હતા? વેરી ગુડ. ચાલો બીજો, સોનાના ગીની પ્રકારના સિક્કા કોના સમય પ્રસિદ્ધ થયા? કંપની વધુ મહિને કર. નેક્સ્ટ, દાદાભાઈ નવરોજી દ્વારા સંપાદિત કયું સામાયિક તે સમયે પ્રકાશિત થયેલું? રોસ દોસ્તા દાદાભાઈ નવરોજી. નવો સવાલ, અમૃત બજાર પત્રિકા નામનું વર્તમાનપત્ર કોણે પ્રસિદ્ધ કર્યું? મોતીલાલ ઘોષ. બડી બની જર. આની માતાશ્રી બી ધ્યાન આપે. પહેલો નંબર છે, બીજો નંબર ચાલી જાય. હા પ્રિય કુમારી. સંધ્યા નામનું પત્ર કોના તંત્રી પદ હેઠળ પ્રકાશિત થયું? ખોટું. અરવિંદ ઘોષ. વધુ મહિનાની જરૂર. આના માતાશ્રી બી વધુ ધ્યાન આપે, આના તરફ. નેક્સ્ટ, નવજીવન પ્રકાશન મંદિર અમદાવાદ ગુજરાત વિદ્યાપીઠ તરફથી ગાંધીજીનો અક્ષરદેહ ગ્રંથના કેટલા ભાગો પ્રસિદ્ધ થયા? જે પેલા 100 ગ્રંથ પડેલા, જે લોકો ભૂલીને ભૂલ્યા કરે છે, ડમ હોય તો જેને હું પૂછું ત્યારે બોલજો, બરાબર? હવે તમને એવા છોકરાને પાસેથી પૂછા ખબર પડે.
હેમાંગી દીકરા વધુ મહેનતની જરૂર બરાબર આ મહિને બર્થડે આવતી છે નજીક પણ મહેનત વધુ કોઈ દૂરથી બી વિડીયો જોઈ અખાની બી જોઈ લાગવું છે કે મહેનત છે દાદાભાઈ નવરોજી દ્વારા સંપન્નિત થતું કયું સામાયિક એ સમયે પ્રકાશિત થતું હતું આની માતાશ્રી વધુ ધ્યાન આપે વધુ મહેનત કરાવે નેક્સ્ટ સંધ્યા નામનું પત્ર કોના તંત્રી પર હેઠળ પ્રકાશિત હતું ખોટું અરવિંદ ઘોષ વધુ મહેનત કર આની માતાશ્રી બી બહુ ધ્યાન આવે એના તરફ રેશમા મોતીલાલ નહેરુના સંપાદન હેઠળ કયું પત્ર પ્રકાશિત થયું ખોટું ઇન્ડિપેન્ડન્સ વધુ મહેનત કરે એની મમ્મી બી ધ્યાન આપે એના તરફ વધુ મહાત્મા ગાંધી કયા બે પત્રોનું પ્રકાશન કરતા હતા વેરી ગુડ એકદમ સાચું ખૂબ સરસ મૌલાના આઝાદ કયા પત્રના સંપાદક હતા વેરી ગુડ ખૂબ સરસ જાનકી કોના સિક્કા વેરી ગુડ સવાલ પૂરો થાય એ પહેલા જવાબ આને કહેવાય વિદ્યાર્થી મને લાગે છે કે આ વખતે 1 નંબર પીએમ ની તકલીફ પડશે બેસી જા વેરી ગુડ નેક્સ્ટ સોનાના ગીની પ્રકારના સિક્કા કંપની સરકારના વધુ મહેનત બીજો સવાલ નવજીવન પ્રકાશન મંદિર અમદાવાદ તરફ વેરી ગુડ ચાલો પેલું બંધ કરતો અટકાવતો ખાલી